નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પાકિસ્તાને ગુજરાતમાં હુમલો કર્યો, હવે ભારત તૈયાર રહે તેવું પાકિસ્તાની પીએમએ કહ્યું। પીએમ મોદીની દેશના દરેક નાગરિકોને અપીલ, 10 તારીખ સુધી 25 એરપોર્ટ સંપૂર્ણ બંધ, રાજસ્થાનમાં હાઈ એલર્ટ, પાકિસ્તાનમાં વાગ્યા યુદ્ધ સાયરન, ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી, ઓપરેશન સિંદૂર કેવી રીતે થયું સરકારે તમામ પક્ષોને જણાવ્યું। સાથે સાથે ગુજરાતના ખેડૂતોને મળશે હવે 10,000 રૂપિયાની ભેટ, જનધન ખાતામાં આવશે પૈસા, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોને પાક નુકસાનની સહાય મળશે, ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ઓપરેશન સિંદૂર કેવી રીતે થયું સરકારે તમામ પક્ષોને જણાવ્યું। પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતીય સેનાએ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા। 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે। આવામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા। તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। જોકે 13 દિવસ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી। ત્યાર પછી આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ, પાકિસ્તાને ગુજરાતમાં હુમલો કર્યો। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાન તરફથી દેશના અલગ અલગ સ્થળો પર મિસાઇલ હુમલાઓ કરવામાં આવ્યા છે। તેવામાં કચ્છના ભુજમાં પણ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે, જેમાં ભારતીય સેનાએ તેના હુમલાને નાકામ બનાવ્યા છે। પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો, જે સેનાએ નિષ્ક્રિય બનાવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમથી તમામ હુમલાઓ નિષ્ક્રિય બન્યા। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે। પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી OTT મીડિયા કે કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવા સરકારે આદેશ આપ્યો છે। ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાનની જે એક્ટર અને સિંગરના અકાઉન્ટો બંધ કરી દીધા હતા। પાકિસ્તાનની ડ્રામા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ભારતે પહેલીવાર દૂરદર્શનનો ઉપયોગ કર્યો છે। ભારતે પહેલીવાર રશિયા પાસેથી મળેલી સંરક્ષણ પ્રણાલી S-400નો ઉપયોગ કર્યો છે। બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતીય લશ્કરીય ઠેકાણાઓને નિશાન બનાવવા માટે અનેક મિસાઇલો અને ડ્રોન મોકલ્યા હતા, પરંતુ ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400એ ભારત તરફ આગળ વધતી મિસાઇલોને એક જ ક્ષણમાં હવામાં તોડી પાડી। S-400 એક એવી સિસ્ટમ છે કે જે 400 કિલોમીટરની રેન્જમાં મિસાઇલો, ડ્રોન અને વિમાનોને ખતમ કરી શકે છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે ભારત તૈયાર રહે, પાકિસ્તાનની પીએમએ કહ્યું છે। પાકિસ્તાનની પીએમએ ભારતને ચેતવણી આપી હતી કે હવે તે આ હુમલાની કિંમત ચૂકવશે। તે પાકિસ્તાનીઓના લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવશે। અમે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે। પીએમ અશરફ પાકિસ્તાનની સેનાઓને સલામ કરી અને કહ્યું કે સમગ્ર રાષ્ટ્રને તેમની બહાદુરી અને બલિદાન પર ગર્વ છે। પહેલીવાર તેમણે સંસદમાં પોતાનું ભાષણ આપ્યું। આ પછી તેમણે ટીવી પર જનતાઓને સંબોધિત કરી। ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજસ્થાનમાં હાઈ એલર્ટ, ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સરહદી જિલ્લાઓ જોધપુર, જેસલમેર, બીકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં બધી શાળાઓ આગામી આદેશો સુધી બંધ કરી દેવામાં આવી છે। આંગણવાડી કેન્દ્રો પણ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે। આ જિલ્લાઓમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે। લોકોને શાંત રહેવા અને કોઈ પણ પ્રકારની અફવાઓને ધ્યાનમાં ન આપવા અપીલ કરવામાં આવી છે।
ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલની નવી આગાહી, આંધી તુફાન સાથે વાવાઝોડું અને વરસાદની આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 મેથી વરસાદનું જોર ઘટશે અને 10 મે સુધી છૂટા છવાયેલા વરસાદ રહેશે, પરંતુ 11 થી લઈને 20 મેના રોજ આંધી વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મે થી લઈને 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.8% રિઝલ્ટ આવ્યું છે. ગુજરાત બોર્ડનું પરિણામ ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83% આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ખાસ મિત્રો 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણી લો આજના સોના ચાંદીના તાજા ભાવ. ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે. આજે ભારતમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ 90,780 રૂપિયા જોવા મળી રહ્યા છે. આ સાથે તે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 99,010 રૂપિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજાર અને ડોલરનો ભાવ, માંગ અને પુરવઠા વગેરેના કારણે સોનાના ભાવમાં વધઘટ થતી રહે છે. આજે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 99,100 રૂપિયા જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. જ્યારે પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે એ સહાય વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, સાથોસાથ વધારે માહિતી મેળવીએ આ યોજના અંતર્ગત તો કે જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને તમે જનધન ખાતામાં કન્વર્ટ કરાવી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તો મિત્રો, 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે. ડિપોઝિટ પર વ્યાજ મળે છે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પ્રદાન કરવામાં આવે છે. સાથે સાથે રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ સહેલી થશે. જો જનધન ખાતું છે તો PM કિસાન શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનામાં ફાયદાના પૈસા સીધા ખાતામાં આવી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડ્યા પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના વર્ષ 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ મળવા પાત્ર રહેશે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC, ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી જે ઓછું હોય તે, અથવા તો સામાન્ય અથવા તો કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રાશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે. સરકાર મફત રાશન યોજના હેઠળ
90 કરોડ લોકોને મફત અનાજ આપે છે, જેમાં પહેલાં લોકોને મફત અનાજ અંતર્ગત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારે નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું રાશન કાર્ડ ધારકોને બંધ થઈ શકે છે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલા છે, એમનો સમાવેશ થાય છે. સરકાર આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો વરસાદ અને વાવાઝોડાથી નુકસાન સર્વેનો આદેશ. વલસાડમાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટરે ખેતીવાડી અને બાગાયત વિભાગને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 54 મીમી નોંધાયો હતો. વરસાદ પારડી તાલુકામાં 32 મીમી, વલસાડ તાલુકામાં 36 મીમી વરસાદ પડ્યો છે. ધરમપુર અને પારડીમાં સૌથી વધુ વૃક્ષો ધરાશય થયા છે. વાવાઝોડાના કારણે મકાનોને પણ ભારે નુકસાન થયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતીઓ છેતરાતા નહીં. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની એક PM આવાસ યોજના છે. આ યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘર મેળવવા માટે મદદરૂપ પૂરી પાડવામાં આવે છે. જો તમારી પાસે PM આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે પૈસા માગે છે, તો આવી સ્થિતિમાં તમારે તેને પૈસા આપવાની જરૂર નથી. તેના બદલે આપને તેમના વિશે ફરિયાદ નોંધાવી શકો છો. તમે જ્યાં રહો છો તે ગ્રામ્ય વિસ્તાર, બ્લોક, જિલ્લો અથવા તો રાજ્ય સ્તરે ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ. હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારે RTO કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની જરૂર છે પડતી હોય છે. આ અંતર્ગત મિત્રો જો વધુ માહિતી મેળવી તો આમાં કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે RTO કચેરીએ ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે પરીક્ષા પણ પાસ કરવી પડતી હોય છે. લાંબી લાઈનોમાં તમારે રહેવું પડતું હોય છે. ઓલરેડી સોલ્ટ બુક હોય છે, જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેના કારણે 1 ફેબ્રુઆરી 2025થી જ નવા નિયમો અંતર્ગત હવે ઘરે બેઠા તમે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ છે એ પરીક્ષા છે આપી શકો છો. ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી, લેપટોપમાંથી વેબ કેમેરા કનેક્ટ કરીને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે RTO કચેરીના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અકસ્માતમાં મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ રોડ અકસ્માતમાં પીડિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તેઓ દ્વારા હાલ મિત્રો પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયા કવર આપવામાં આવશે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારો માટે 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. અકસ્માતમાં પીડિતો 24 કલાકમાં જાણ કરવાની રહેશે. કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા લોકો માટે ઇનામની રકમ વધારીને 25,000 રૂપિયા કરવામાં આવશે. હાલમાં આ રકમ 5,000 રૂપિયા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. અને રોડ અકસ્માતમાં ખાસ મિત્રો જે લોકો પીડિત છે એમને જે વ્યક્તિ છે મિત્રો જે હોસ્પિટલ સુધી લઈ જશે તેમને 25,000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. હવે 2 લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતના અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત બની ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળશે હવે સબસિડી. મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર
તેના માટે સારા સમાચાર લઈ આવી છે। આપણે જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે આ યોજનાઓ ચલાવતી રહેશે। રાજ્ય સરકાર સબસિડી આપવા જઈ રહી છે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલનો અને ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી છે। હકીકતમાં સરકારે વર્ષ 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે। જોકે ગાયોનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકાય છે। યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા કહી શકે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતોને સારો એવો નફો મળી શકે।